હેલો, આજે આપણે સોઇલ મિકેનિક્સ જીઓટેકનિકલ એન્જિનિયરિંગનો એક ટૉપિક ડિસ્કસ કરવાના છીએ. એ છે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ. સોઇલ ઉપર જ્યારે કોઈ લોડ આવે છે, આઈધર તો પોઈન્ટ લોડ, લાઇન લોડ, સર્ક્યુલર લોડ, તો એ લોડના લીધે નીચે ડેપ્થમાં કેટલો સ્ટ્રેસ ડેવલપ થશે, 5 મીટરે, 6 મીટરે, 8 મીટરે, હોરિઝોન્ટલ ડિરેક્શનમાં 2 મીટર, 4 મીટર, 6 મીટરે કેટલો સ્ટ્રેસ એ લોડના લીધે, જે ગ્રાઉન્ડ સરફેસ ઉપર આપણે લોડ મૂક્યો છે, આઈધર તો પોઈન્ટ લોડ ફૂટિંગનો, આઈધર તો કોઈ રેલવે લાઇનનો લાઇન લોડ છે, આઈધર તો કોઈ સર્ક્યુલર ટેન્ક છે એનો સર્ક્યુલર લોડ છે, તો એ જે લોડ આપણે સોઇલ ઉપર મૂકીએ છીએ એના લીધે સોઇલની નીચે જે તે ડિસ્ટન્સે કેટલો સ્ટ્રેસ લાગશે એ ફાઇન્ડ કરવા માટે બોસિનેક્સે આપણને સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનનું સોલ્યુશન આપેલું છે. બોસિનેક્સ ગીવ ધ થિયોરેટિકલ સોલ્યુશન ફોર ધ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન ઇલાસ્ટિક મીડિયમ સબ્જેક્ટેડ ટુ કોન્સન્ટ્રેટેડ લોડ ઓન ઇટ સરફેસ. બોસિનેક્સે આપને એક સોલ્યુશન આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને ફિગરની અંદર જોઈ શકો છો એમ ક્યુ પોઈન્ટ લોડ લાગે છે, અહીંયા ક્યુ જેટલો સોઇલ સરફેસ ઉપર. એ ક્યુ પોઈન્ટ લોડના લીધે આપણે અહીંયા જે પી પોઈન્ટ દેખાય છે તમને, એ પી પોઈન્ટ ઉપર આપણે ફાઇન્ડ આઉટ કરવું છે કે કેટલો સ્ટ્રેસ લાગશે. હવે પી પોઈન્ટ આપણે જોઈએ તો ક્યુથી આટલા ડિસ્ટન્સે આવેલો છે, એટલે આને આપણે કહીશું ઝેડ. અને જે ક્યુનો પોઈન્ટ ઓફ એપ્લિકેશન છે ત્યાંથી આપણો પોઈન્ટ છે એ આટલા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એક્સ અથવા આર ઉપર આપણો પી પોઈન્ટ આવેલો છે. તો આપણે અલગ અલગ ઝેડ અને અલગ અલગ આર અથવા તો એક્સ માટે કોઈ પણ જગ્યાએ સોઇલની નીચે ઉપર જે ક્યુ જેટલો લોડ લાગે છે એના લીધે કેટલો સ્ટ્રેસ ડેવલપ થશે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન છે આપણે બોસિનેક્સે આપેલું છે, જે આ ઇક્વેશન્સ છે. 3q/2π ઇન્ટુ 1/z² બ્રેકેટમાં 1/1 પ્લસ બ્રેકેટમાં r/z² અને આખા બ્રેકેટને રેસ ટુ 5/2. આની અંદર આપણે 3 જ વસ્તુની જરૂર પડશે. એક ક્યુ, જે આપણો પોઈન્ટ લોડ છે, જે આપણે ઓલરેડી એક્ઝામ્પલની અંદર આપી દીધો હશે કે 500 કિલોન્યુટન, 700 કિલોન્યુટન, 200 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગે છે, 1500 કિલોન્યુટન વોટર. બીજી વસ્તુ છે ઝેડ, એટલે કે તમારે કેટલી ડેપ્થમાં એ આ ફોર એક્ઝામ્પલ તમારો પોઈન્ટ લોડ છે અને આ તમારી ગ્રાઉન્ડ સરફેસ છે. તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવું છે કે કેટલો સ્ટ્રેસ લાગશે. તો આની જે ડેપ્થ છે ગ્રાઉન્ડ સરફેસથી એની વેલ્યુ ઝેડ. ઓકે, બીજી વસ્તુ આર. તો આ જે પોઈન્ટ લાગે છે એના મિડ પોઈન્ટથી આ હોરિઝોન્ટલી કેટલું ડિસ્ટન્સ છે એને આપણે કહીશું આર. તો આ બે ઝેડ આર અને ક્યુ, આ 3 વસ્તુની મદદથી આપણે જે તે પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કેટલો સ્ટ્રેસ લાગશે એ ફાઇન્ડ આઉટ કરી શકશું બોસિનેક્સના ઇક્વેશનથી. આ ઇક્વેશન છે બોસિનેક્સે આપણે આપેલું છે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ માટે. 3 વસ્તુની અગેન જરૂર પડશે. રિપીટ કરું છું, ક્યુ જે પોઈન્ટ લોડ છે, ઝેડ તમારી ડેપ્થ કે જેટલી ડેપ્થે તમારે સ્ટ્રેસ ફાઇન્ડ કરવો છે, અને આર એ પોઈન્ટથી તમારો જે સ્ટ્રેસ ફાઇન્ડ કરવો છે એ પોઈન્ટ હોરિઝોન્ટલી કેટલો દૂર છે એ આરની વેલ્યુ છે એ ડિસ્ક્રાઇબ કરશે. તો આ 3 મેઇન પોઈન્ટ્સ ઉપરથી તમે સિગ્મા ઝેડ એટલે કે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકશો ડ્યુ ટુ પોઈન્ટ લોડ. હવે ફોર એક્ઝામ્પલ કે પોઈન્ટ લોડ નથી અને તમને લાઇન લોડ આપેલો છે, તો વર્ટિકલ સ્ટ્રેસ ઇન સોઇલ માસ ડ્યુ ટુ વર્ટિકલ લાઇન લોડ
કેન બી ઓપ્ટેન યુઝિંગ બોસિનેક્સ સોલ્યુશન. એના માટે પણ બોસિનેક્સે આપને સોલ્યુશન આપ્યું છે કે પોઈન્ટ લોડ નથી પણ એની બદલે લાઇન લોડ આપને આપેલો છે. તો લાઇન લોડ માટે ઇક્વેશન છે થોડુંક ચેન્જ આવશે. એના માટેનું ઇક્વેશન છે 2q/πz બ્રેકેટની અંદર 1/1 બ્રેકેટમાં x/z² અને હોલ રેસ ટુ સ્ક્વેર. જે લાઇન લોડ માટે છે જે તમને કિલોન્યુટન પર મીટરમાં આપેલો હશે. જે પોઈન્ટ લોડ છે તમને કિલોન્યુટનમાં આપેલો હશે. પોઈન્ટ લોડને બીજું કોન્સન્ટ્રેટેડ લોડ પણ કહેવાય અથવા તો બીજું તમે યુનિટથી પણ ઓળખી શકશો પોઈન્ટ લોડને, જે કિલોન્યુટનમાં આપેલો હશે. અને લાઇન લોડ છે એ કિલોન્યુટન પર મીટરની અંદર આપેલો હશે. લાઇન લોડ મતલબ કે આખી લાઇનમાં એ લોડ છે લાગે છે. આવી રીતના રેલવેની કોઈ લાઇન જતી હોય તો સોઇલ ઉપર આખી લાઇન લોડ છે એ સોઇલની નીચે લાગતો હોય. તો એવા કેસની અંદર આપણે લાઇન લોડનું ઇક્વેશન યુઝ કરી અને વર્ટિકલ સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરશું. પણ આ ઇક્વેશન પણ આપણે બોસિનેક્સે આપેલું છે. ત્રીજું છે વર્ટિકલ સ્ટ્રેસ અંડર સર્ક્યુલર એરિયા. હવે એવો કોઈ કેસ છે કે તમને સર્ક્યુલર એરિયા આપેલો છે ડ્યુ ટુ પોઈન્ટ લોડ છે, પોઈન્ટ લોડ પણ જે એરિયા છે પોઈન્ટની નીચે એ સર્ક્યુલર છે. ધ પ્રોબ્લેમ ઓફ સ્ટ્રેસ ડ્યુ ટુ યુનિફોર્મલી લોડેડ સર્ક્યુલર એરિયા में અરાઇઝ ઇન કનેક્શન વિથ સ્ટડીઝ ઓફ સ્ટ્રક્ચર ઓન અ સર્ક્યુલર ફાઉન્ડેશન્સ. જેમ કે ગેસોલાઇન ટેન્ક હોય, સ્ટોરેજ બિન હોય, ગ્રેઇન એલિવેટર્સ હોય કે જેનો શેપ અને ફાઉન્ડેશનનો શેપ સર્ક્યુલર હશે. તો એવા કેસની અંદર આપણે સર્ક્યુલર એરિયા માટેનું ઇક્વેશન છે યુઝ કરવું પડશે. જે ઇક્વેશન છે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ 1 - 1/r/z² 3/2. બધાની અંદર ત્રણ જ વસ્તુ અનનોન છે અથવા તો ત્રણ જ વસ્તુ આપણે આપેલી હશે અને ત્રણ જ વસ્તુની જરૂરિયાત પડશે આ ઇક્વેશનને સોલ્વ કરવા માટે. એક લોડ એટલે કે ક્યુ, ઝેડ એટલે કે ડેપ્થ અને આર એટલે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. આપણા પોઈન્ટથી એ પોઈન્ટ જ્યાં આપણે સ્ટ્રેસ ગોતવો છે ત્યાં સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું છે એ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે થોડુંક વધારે આપણે ક્લિયર થશે. 2 railway wagon line in harbour yard are located at 4 meter center to center. બે રેલવે લાઇન આપણે આપેલી છે હાર્બરની અંદર આવી રીતે, અને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 4 મીટર. બીજું આપણે આપ્યું છે એવરેજ લોડ્સ 120 કિલોન્યુટન પર મીટર અને 60 કિલોન્યુટન પર મીટર. મેં જેમ તમને કીધું હતું એમ લાઇન લોડ હશે તો એનો યુનિટ છે કિલોન્યુટન પર મીટર હશે. તો અહીંયા બે રેલવે લાઇનના લોડ આપ્યા છે. એકની અંદર છે 120 અને બીજામાં જે લોડ લાગે છે એ લાગે છે 60 કિલોન્યુટન પર મીટર. Find the vertical stress induced by the line load at depth 2 meter. ડેપ્થ આપી દીધી આપણે 2 મીટર એટલે કે ઝેડ આપી દીધો. લોડ આપી દીધો આપણે એટલે કે ક્યુ આપી દીધો. એક છે 120 અને બીજો છે 60. ત્રીજી વસ્તુ આપણે કીધી હવે બેલેન્સ ઈચ લોડ. ફાઇન્ડ કઈ જગ્યાએ કરવાનો છે સ્ટ્રેસ, તો કે દરેક લોડની નીચે. એટલે કે અહીંયા બે લોડ આપ્યા છે આપણે, એ બેયની નીચે આપણે એક એક વખત ફાઇન્ડ કરશું. પહેલાં 120 કિલોન્યુટન પર મીટરની નીચે ફાઇન્ડ કરશું, બીજી વખતે 60 કિલોન્યુટન પર મીટરની નીચે આપણે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરશું. એટલે ટોટલ બે વખત આપણે સ્ટ્રેસ અલગ અલગ ફાઇન્ડ કરશું. એક 120 એટલે કે જે આપણો પહેલો લોડ છે એની નીચે,
અને બીજી વખત 60 કિલોન્યુટન પર મીટર છે એની નીચે. એડિશનલી એની અંદર આપ્યું છે કે હાફ વે બિટવીન ધેમ 500 kilonewton crane is installed exactly midway between the line. What additional stress is caused below the crane at same depth? હવે ત્રીજો એક અલગ કેસ આપને આપી દીધો કે અહીંયા વચ્ચે એક ક્રેન હું ઇન્સ્ટોલ કરું 500 કિલોન્યુટનની, તો કેટલો એડિશનલ સ્ટ્રેસ આ ક્રેનની નીચે લાગશે. આ જે આપણે કેસ આપ્યો એ પોઈન્ટ લોડ આપ્યો, એટલે બંને કેસ આની અંદર મિક્સ છે. પહેલાં લાઇન લોડથી આપણે ફાઇન કરશું અને પછી એ જે એડિશનલ આપણે ક્રેનનો લોડ આપ્યો છે આપણે પોઈન્ટ લોડનો આપ્યો છે, જેના માટે આપણે ફર્સ્ટ ઇક્વેશન છે યુઝ કરશું. સોલ્યુશનની અંદર વાત કરીએ આપણે તો સૌથી પહેલાં સ્ટ્રેસ બેલેન્સ ટુ ધ લાઇન લોડ 120 કિલોન્યુટન પર મીટર. સૌથી પહેલાં આપણે 120 કિલોન્યુટનની નીચે ફાઇન્ડ આઉટ કરશું. હવે 120 કિલોન્યુટનની નીચે ફાઇન્ડ આઉટ કરશું એટલા માટે આપણે એક્સની જે વેલ્યુ છે એ આવી જશે 0, કારણ કે એની જ એક્ઝેક્ટ નીચે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ જે લાઇન છે એની જ નીચે ફાઇન્ડ આઉટ કરશું એટલે એક્સની વેલ્યુ થઈ ગઈ 0. પણ જે 60 કિલોન્યુટન પર મીટર છે એના માટે એક્સની વેલ્યુ થશે 4 મીટર, કારણ કે આની નીચે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો આ લાઇનથી આ લાઇનનું ડિસ્ટન્સ 4 મીટર છે. એટલા માટે આપણે જ્યારે 60 કિલોન્યુટન પર મીટરવાળો લોડ લેશું ત્યારે આપણે એક્સની વેલ્યુ 4 મૂકશું. ડેપ્થ તો ફિક્સ છે 2 મીટર. તો હવે ઇક્વેશન આપણું બની ગયું 2q/πz. જે આ ટર્મ હતું એ મેં અહીંયા સમની અંદર ગણ્યું નથી. એનું રીઝન છે કે એક્સની વેલ્યુ અહીંયા પહેલાં માટે 0 છે. એક્સની વેલ્યુ 0 છે એટલે એ આખું ટર્મ છે એ 1 થઈ જશે. એટલે એ લખીએ કે ના લખીએ ટર્મ એનો કાંઈ મતલબ નથી. એટલે ખાલી 2q1/πz જ લખેલું છે. પ્લસ 60 કિલોન્યુટન પર મીટર માટે આખું ઇક્વેશન લખ્યું છે, કારણ કે એમાં આપણે એક્સની વેલ્યુ 4 મૂકવાની છે 4 મીટર. એટલે એ આખું ઇક્વેશન લખેલું છે 2q2. હવે q2 એમાં આવી જશે, એમાં આપણે 60 મૂકશું અપોન πz 1/1 + x/z² હોલ રેસ ટુ સ્ક્વેર. q1ની અંદર 120 અને z2 આપણા ફિક્સ છે, પ્લસ 2q2 હવે આવી જશે 60 અને z અગેઇન 2 જ મીટર છે. 1/1 + x બરાબર 60ની અંદર આપણે 4 મીટર લેવાનું છે અને z2 રેસ ટુ 2 અને આખાને હોલ સ્ક્વેર. તો એનું આખું કેલ્ક્યુલેશન આપણે કરશું એટલે એનો આન્સર છે એ આવશે પહેલાંનો 38.19 પ્લસ 60/π 1/5². એટલે ટોટલ બેયનું એડિશન કરશું એટલે આવશે 38.95. આ રીતના બે લોડ છે, એક 120 કિલોન્યુટન પર મીટર, એક 60 કિલોન્યુટન પર મીટર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 4 મીટર જેટલું. સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આપ્યું છે. હવે આપણે 60 કિલોન્યુટન પર મીટરની નીચે ફાઇન્ડ કરશું. તો 60 કિલોન્યુટન પર મીટર સ્ક્વેરની નીચે ફાઇન્ડ કરશું એટલે 2q2 પહેલાં આવી જશે /πz. એની બાજુનું જે ટર્મ છે આખું બ્રેકેટવાળું એ લખવાની જરૂર નથી, કારણ કે હવે એના માટે એક્સની વેલ્યુ 0 થઈ જશે. એટલે આપણે આખું ટર્મ છે એ લખ્યું નથી, પણ q1 માટે એ ટર્મ લખવું પડશે, કારણ કે q1 માટે હવે એક્સની વેલ્યુ છે એ થઈ જશે તમારી 4. તો 2q1/πz 1/1 + x/z². x અહીંયા આપણે 4 લેશું અને હોલ રેસ ટુ સ્ક્વેર. એટલે એની આન્સર આવી જશે 20.63. કેલ્સીમાં એક વખત ગણી લેવું, ક્યાં બ્રેકેટ કરવું ક્યાં ના કરવું એ ખ્યાલ આવે, આન્સર મેચ કરી લેવો, એક્ઝામમાં સ્પીડ થશે એટલા માટે. અને ત્રીજી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની કીધી છે કે
બેયની વચ્ચે કેટલો સ્ટ્રેસ લાગશે એ, એટલે કે મિડવે. તો અહીંયા આપણે Q1 અને Q2 છે એ બંનેમાંથી કોમન કાઢી લીધા, કારણ કે પાછળનું જે ટર્મ છે એ તો સેમ છે બંનેની અંદર. એટલે Q1 પ્લસ Q2 ઇન્ટુ 2/πz 1/1 પ્લસ x/z² હોલ રેસ ટુ સ્ક્વેર. Q1 છે 120, Q2 છે 60, ઝેડની વેલ્યુ છે 2, 1/1 પ્લસ. હવે એક્સ છે અહીંયા આપણે લેશું 2, કારણ કે બેયની વચ્ચે ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે બેયની વચ્ચે એટલે કે આ લોકેશનમાં આપણે જ્યારે ફાઇન્ડ કરતા હોય તો અહીંથી પણ 2 મીટર થશે અને અહીંથી પણ 2 મીટર થશે. એટલે એક્સની વેલ્યુ બંને માટે આપણે લેશું 2, પણ એ બંને માટે સેમ છે એટલે મેં અહીંયા સમની અંદર કોમન કાઢેલું છે, 2 વખત લખ્યું નથી. તમે 2 વખત લખી અને કેલ્ક્યુલેશન પણ કરી શકો. કોમન ના કાઢવું હોય, કોમ્પ્લેક્સ થઈ જતું હોય, સમજાતું ના હોય, તો સિમ્પલી આપણું જે આ ઇક્વેશન છે એ 2 વખત લખી અને બંનેમાં એક્સની વેલ્યુ છે એ 2 રાખશું. એકમાં Q1 રાખશું, એકમાં Q2 રાખશું. તેનો આન્સર આવશે 14.32. જ્યારે મિડવે આપણે સ્ટ્રેસ બેયની વચ્ચે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે. ત્રીજું આપણે કીધું હતું કે ભાઈ એના સિવાય 500 કિલોન્યુટનનું ક્રેન જો આપણે મૂકી દઈએ તો કેટલો લોડ છે વધારાનો લાગશે. તો હવે ક્રેનનો લોડ છે એ આપણો કેવો છે, પોઈન્ટ લોડ છે અને એની નીચે જ ફાઇન્ડ કરવું છે આપણે. એટલે આરની વેલ્યુ થઈ જશે આપણી 0. ઇક્વેશન પોઈન્ટ લોડ માટેનું જે પહેલાં આપણે ભણ્યા 3q/2π ઇન્ટુ z² 1/1 પ્લસ r/z² રેસ ટુ 5/2. ક્યુ આપણે આપી દીધો છે 500, ઝેડ ઓલરેડી 2 મીટર છે આપણી પાસે અને આર આની નીચે જ ફાઇન્ડ કરવો છે, ક્રેનની નીચે આપણે. એટલે આરની વેલ્યુ આપણે અહીંયા 0 લીધી છે અને ઝેડની વેલ્યુ તો 2 છે જ. કેલ્ક્યુલેશન કરશું એટલે આન્સર આવશે 59.68 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. આટલો વધારાનો સ્ટ્રેસ છે એ લાગશે જો આપણે ક્રેનને વચ્ચે ઇન્સ્ટોલ કરશું 500 કિલોન્યુટનની તો. એટલે આ 7 માર્કની અંદર એક્ઝામમાં સમ ઓલરેડી પૂછાય છે અને આગળના પેપરને તમે એનાલિસિસ કરશો તો સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનના સમ છે એ પૂછાણા છે. બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો એમાં 2 ફૂટિંગ આપેલા છે, એક 4 મીટર બાય 4 મીટર અને એક 3 મીટર બાય 3 મીટરનું. બે 6 મીટર દૂર છે, 2 ફૂટિંગ છે. એક ફૂટિંગ અહીંયા છે, બીજું ફૂટિંગ અહીંયા છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 6 મીટર છે. સેન્ટર ટુ સેન્ટર છે, એટલે આ એક ફૂટિંગ, આ બીજું ફૂટિંગ, બે વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર 6 મીટર ડિસ્ટન્સ છે. બંને પોઈન્ટ લોડ કેરી કરે છે, એક 1500 કિલોન્યુટન અને એક 1250 કિલોન્યુટન રિસ્પેક્ટિવલી. તો એના લીધે આપણે વર્ટિકલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે મિડવે બિટવીન ધ ફૂટિંગ અને ડેપ્થ છે આપણી 8 મીટર. બે ફૂટિંગની મિડવે એટલે કે વચ્ચે. ડેપ્થ ઝેડ 8 મીટર આપણે આપી દીધી. બીજું ફાઇન્ડ કરવાનું છે વર્ટિકલ બિલો ધ સેન્ટર ઓફ ધ ફૂટિંગ એટ 8 મીટર ડેપ્થ. ફૂટિંગના સેન્ટરમાં આપણે ફાઇન્ડ કરવાનું છે, બંને ફૂટિંગના સેન્ટરમાં. એટલે કે એક વખત એક ફૂટિંગની નીચે, બીજી વખત બીજા ફૂટિંગની નીચે અને એક વખત બેયની વચ્ચે. એટલે આમાં પણ ટોટલ 3 વખત ફાઇન્ડ કરશું. એક વખત 1500 કિલોન્યુટનના ફૂટિંગની નીચે, એક વખત 1250 કિલોન્યુટનના ફૂટિંગની નીચે અને એક વખત બેયની વચ્ચે. 3 જગ્યાએ આપણે સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરશું. જો અહીંયા આપણે 2 ફૂટિંગ આપેલા છે, Q1 1500 કિલોન્યુટન, Q2 1250 કિલોન્યુટન, ઝેડ 8 મીટર ફિક્સ છે અને બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ છે 6 મીટર. સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીએ મિડવે ઉપર. તો મિડવે ઉપર જ્યારે આપણે ફાઇન્ડ કરશું ત્યારે બંને માટે આરની વેલ્યુ થઈ જશે 3 મીટર. એટલે 3Q1 અને 3Q2 બેયમાં જે આર મૂકવાના છે આપણે, એ આરની વેલ્યુ થઈ જશે 3. ઝેડ 8 મીટર, Q1 1500 અને Q2 1250. એમાંથી આ વેલ્યુ છે એ સેમ છે બેયની અંદર, એટલા માટે મેં કોમન કાઢ્યું છે.
Q1 પ્લસ Q2 એક અલગ છે એટલે આપણે એને અલગ લખ્યું છે. બધી વેલ્યુ પુટઅપ કરશું એટલે આન્સર આવશે 14.79 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. હવે આપણે 1500 કિલોન્યુટનની નીચે ફાઇન્ડ કરીએ તો 3Q1 અપોન 2πz² પ્લસ 3Q2 અપોન 2πz². આ બ્રેકેટવાળું પદ છે એ મેં અહીંયા પહેલા ટર્મમાં નથી લખ્યું. એનું કારણ છે કે પહેલા ટર્મમાં r છે એ થઈ જશે 0. એ 0 થઈ જશે એટલે એ આખું ટર્મ છે એ 1 થઈ જાય, એટલે મેં અહીંયા મેન્શન કરેલું નથી. પણ બીજા ટર્મની અંદર Q2 માટે આરની વેલ્યુ થઈ જશે હવે 6, કારણ કે આની નીચે જ્યારે આપણે ફાઇન્ડ કરતા હોય ત્યારે આ 1250થી કેટલું દૂર છે? 6 મીટર દૂર છે. એટલે બીજા ટર્મમાં 1250 વાળાની અંદર આપણે આરની વેલ્યુ છે અહીંયા તમે જોશો તો 6 લીધેલી છે. બધી વેલ્યુ બાકીની સેમ. z 8 મીટર, Q1 1500, Q2 1250 અને આરની વેલ્યુ છે 6. કેના માટે? Q2 માટે. Q1 માટે તો આરની વેલ્યુ 0 છે એટલે મેં એ ટર્મ લખ્યું જ નથી. આન્સર આવશે 14.23 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. સેમ 1250 કિલોન્યુટનની નીચે ફાઇન્ડ કરશું તો હવે Q2ની જે બાજુનું ટર્મ હતું એ નીકળી જશે, કારણ કે હવે Q2 માટે r 0 થઈ ગયો અને Q1 માટે r કેવો થઈ ગયો? 6 થઈ ગયો. તો 3Q2ની વેલ્યુ ઓલરેડી આપણે ખ્યાલ છે z 8, Q1 1500, z 8 અને હવે જે અહીંયા r હતો એ થઈ ગયો 6. ખાલી ચેન્જ થશે, Q1 અને Q2 ઇન્ટરચેન્જ થઈ જશે અને આનો આન્સર આવશે 12.98. તો ત્રણેય જગ્યાએ આપણે ફાઇન્ડ કર્યું, બેયની સેન્ટરમાં અને 1500 કિલોન્યુટનની નીચે અને એક વખત 1250 કિલોન્યુટનની નીચે. તો આ પણ સમ છે અહીંયા 7 માર્કની અંદર પૂછાઈ શકે. GTUની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલો છે. આઈધર તો લાઇન લોડ, આઈધર તો તમને પોઈન્ટ લોડનો સમ છે એ પૂછાઈ શકે. સર્ક્યુલરનો પણ મેં તમને ઓલરેડી આમાં ઇક્વેશન આપ્યું છે. જસ્ટ 3 જ વસ્તુ આપણે આની અંદર પુટઅપ કરવાની, Q, Z અને R અથવા તો X. કેટલા લોડ છે, ક્યાં ફાઇન્ડ કરવાનો છે એ ઓલરેડી તમને ડેટાની અંદર આપી દીધું હશે. મિડ વે ફાઇન્ડ કરવાનો છે કે આ લોડની નીચે ફાઇન્ડ કરવાનો છે, આ લોડની નીચે ફાઇન્ડ કરવાનો છે. યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધ ઇક્વેશન્સ તમને આવડતું હશે અને થોડુંક તમે વિચારશો તો તમે ઇઝીલી આ સમ છે એ ગણી શકશો અને 7 માર્ક મેળવી શકશો. ઓકે, વિડીયોને ગમ્યું હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે. થેન્ક યુ.